પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ જિનલબેન પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા પંચાયતની પ્રથમ ખાસ સાધારણ સભાની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠકમાં ગત સભાની કાર્યવાહીને વંચાણ લીધા બાદ મુખ્ય એજન્ડા મુજબ 2 સમિતિઓની રચના અને મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવા કારોબારી સમિતિ માટે કુલ 8 સભ્યોની વરણી કરવામાં આવી હતી, તો સામાજિક ન્યાય સમિતિમાં કુલ 5 સભ્યોનો સમાવેશ કરાયો છે, જેમાં 3 ચૂંટાયેલા સભ્યો ઉપરાંત 2 કોઓપરેટર સભ્યો તરીકે પરમાર વિશાલકુમાર વિનુભાઈ અને સોલંકી મધુબેનની નિમણૂક કરવામાં આવી છે. પ્રમુખની મંજૂરીથી તાલુકા વિકાસ અધિકારીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026ની ઉપસ્થિતિ તમામ સભ્યોને માહિતગાર કર્યા હતા. પ્રમુખ સ્થાનેથી મંજૂરી મેળવીને હાજર તમામ સભ્યોને આ નવા નિયમો વિશે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા. આગામી તારીખ 12 થી 20 દરમિયાન જિલ્લા પંચાયત સીટ વાઇઝ યોજાનાર જનકલ્યાણ શિબિર અંગે ચર્ચા કરાઈ હતી. આ શિબિરો કુણઘેર, સંખારી, નોરતા અને કણી એમ 4 સ્થળે યોજાશે, જેનાથી તમામ સભ્યોને વાકેફ કરાયા હતા. તો પ્રથમ સામાન્ય સભાની બેઠકમાં પ્રમુખ સ્થાનેથી તાલુકામાં દરેક ગામોમાં તલાટીને સમય મુજબ કામ કરવા સૂચના આપી હતી. વિકાસના બાકી રહેલા કામો સરપંચની સાથે રાખી તાત્કાલિક પૂરા કરવા, તાલુકા પંચાયતના દરેક સદસ્યને પોતાના ગામ પંચાયતનો વેરો ઉઘરાવવા મદદ કરવી. પાટણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેનની ઓફિસમાં એસી લગાવવાના કામો રજૂ કરવામાં આવ્યા હતા. અંતમાં અન્ય કોઈ રજૂઆત રહેતા પ્રમુખ સ્થળેથી સભાની કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. આજ રોજ તાલુકા પંચાયત પાટણની ખાસ સાધારણ સભાની બેઠક યોજવામાં આવેલ હતી, જેમાં ઠરાવ અનુસૂચિ કાર્યક્રમની ઠરાવ એજન્ડાની અનુસૂચિ 1 મુજબ ગત સાધારણ સભાની કાર્યવાહી વંચાણી લીધી. મુદ્દા નંબર 2 મુજબ આજે કારોબારી સમિતિની રચના તેમજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી. કારોબારી સમિતિમાં કુલ 8 સદસ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે. સામાજિક ન્યાય સમિતિમાં કુલ 5 સદસ્યોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં 2 કોઓપ સભ્યો, પરમાર વિશાલ કુમાર ધીરુભાઈ કોઓપ અને સોલંકી મધુબેન મહાભાઈ કોઓપ સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી. તેમજ આજની સાધારણ સભામાં પ્રમુખ સ્થાનેથી મંજૂરી મેળવી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 વિશે તમામ સદસ્યોને માહિતગાર કરવામાં આવ્યા. તેમજ તારીખ 12 થી 20 સુધી યોજાનાર જનકલ્યાણ શિબિર જિલ્લા પંચાયત સીટ વાઇઝ, જેમાં કુણઘેર, સંખારી, નોરતા, તળપદ અને કણી એમ જિલ્લા પંચાયત સીટ વાઇઝ 4 જગ્યાએ આપણે જનકલ્યાણ શિબિરનું આયોજન કર્યું છે. એનાથી તમામ સદસ્યોશ્રીને માહિતગાર કરવામાં આવ્યા. અન્ય કોઈ રજૂઆત ના હોય, પ્રમુખ સ્થાનેની રજૂઆતોનું ધ્યાને લઈ, વંચાણે લઈ અને આજની સભાનું કામગીરી પૂર્ણ કરવામાં આવી.